મહેમદાવાદની અંદર સરસ મજાનો નાસ્તા પાણીની વ્યવસ્થાની જગ્યા પહોંચ્યા છીએ તો જાણીશું એમનો શું બનાવે છે અહીંયા. શું નામ છે આપનું? રોબિનભાઈ કહેજો. રોબિનભાઈ તો રોબિનભાઈ. રોબિનભાઈ શું શું બનાવો છો તમે? ભજીયા, જલેબી, ભજીયા, જલેબી, બીજું? પત્તરવેરી. અને ભજીયા કેટલા વાગ્યાથી શરૂ થઈ જાય તમારે અહીંયા? 8 વાગ્યાથી ચાલુ થઈ જાય સાહેબ. અને કેટલા વાગ્યા લગીને તમારા ભજીયા ચાલે છે? સાંજે 7 વાગે. 7:30 વાગ્યા લગીને. એટલે ભજીયામાં કયા કયા ભજીયા બનાવો તમે? મેથીના, બટાકા વડા. અને અત્યારે તો ચોમાસાનો ટાઈમ છે એટલે ભજીયા વધારે ખાતા હશે લોકો. બહુ એટલે બેસ્ટ ફેમસ આઈટમ શું વાપરી? દાળવડા. દાલવડા? દાળવડા, ઢેબરી. ઢેબરી ને દાલવડા બંને બનાવો છો? હા. અને શું હોય છે ટેસ્ટમાં? મસ્ત હોય છે? બધું ટેસ્ટ એક નંબરનું એટલે કયા કયા ભજીયા મળે છે? બટાકા, દાળવડા, ઢેબરી, ગોટાના, સાદા ગોટા, ડાકોરિયા ગોટા, જલેબી પેલા ગરમ 70 રૂપિયાની મળે. હે? સબ્બીરભાઈ. સબ્બીરભાઈ. અને જલેબી બનાવો છો તમે? સરસ. આફતાબ, તમે શું બનાવો છો? ભજીયા. શું શું બનાવો છો? ભજીયા, દારૂડા, બારવા. બધું મતલબ કારીગર તરીકે તમે કામ કરો છો. એટલે કેટલા વાગે આવી જાઓ કામ પર? 8 વાગે. 8 વાગ્યાથી કેટલા વાગ્યા લગીને? સરસ. બહુ સરસ મજાના ભજીયા બનાવે છે અને અહીંયા પબ્લિક એના ભજીયાને પસંદ કરે છે ખાવાનું અને એક બ્રેકફાસ્ટ તરીકે સરસ મજાની વ્યવસ્થા બનાવેલી છે મહેમદાવાદની અંદર ફેમસ દાલવડા.